हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं લીંબુનું ખાટું મીઠું અને ચટપટું ગળ્યું અથાણું। तो आज આપણે લીંબુ આથવાની ઝંઝટ વગર एकदम झटपट बनी जतुं इंस्टंट લીંબુનું ખાટું મીઠું અથાણું बनावशुं। जो रेसिपी सारी लागे तो विडियो ने लाइक करजो, शेर करजो और चेनल ने सब्सक्राइब करजो। तो લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવા માટે આપણે 500 ગ્રામ લીંબુ લીધા છે। લીંબુ આપણે એકદમ સરસ પાતળી છાલવાળા અને રસવાળા લેવાના છે। ઉપર કોઈ પણ ડાઘ ન હોય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે લીંબુને કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે 4 ચીરીમાં લીંબુને કટ કરવાના છે। तो બધા જ લીંબુને આપણે આ રીતે કટ કરીને તેમાં બી હોય તે આપણે કાઢી લેવાના છે। અથાણામાં બીનું પ્રમાણ રહી જાય તો અથાણું કડવું લાગે છે, તો બી કાઢવા ખૂબ જ જરૂરી છે। તો આ રીતે આપણે બધા લીંબુમાંથી બીજ કાઢીને તેને કટિંગ કરી લીધા છે। હવે આ કટિંગ કરેલા લીંબુને આપણે એક બાઉલમાં લઈ લેશું। ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું એડ કરશું અને હળદર મીઠાને આપણે લીંબુમાં સારી રીતે મિક્સ કરી લેશું। आ रीते मिक्स थई जाए त्यारबाद आपणे आ લીંબુને वराळथी बाफवाना छे। हवे आ લીંબુने आपणे कुकरमां बाफवाना छे। तो कुकरमां आ रीते काठो राखीने तेमां समाय तेवडुं वासण आपणे लई लेशुं अने ए वासणमां आपणे बधा ज લીંબુને लई लेवाना छे। तो आ रीते आपणे લીંબુ लई लीधा छे। हवे आपणे कुकरमां काठो गोठवीने तेमां अर्धो ग्लास पाणी एड करशुं अने લીંબુ भरेलुं वासण आपणे कुकरमां गोठवी देशुं અને તેમાં વરાળના ટીપા ન પડે તે માટે આપણે ઉપર એક પ્લેટ ઢાંકી દેવાની છે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરને ગેસ ઉપર લઈ લેશું અને ગેસની મીડિયમ ફ્લેમ રાખીને આપણે 5 થી 6 વિસલ કરી લેવાની છે। તો આપણે લીંબુનું ગળ્યું અથાણું બનાવીએ છીએ તો આપણે ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ કરવાનો છે। તો આપણે અડધો કિલો લીંબુની સામે ખાંડ અને ગોળ મળીને બંને અડધો કિલોથી થોડા વધારે જ લેવાના છે। તો આપણે આ રીતે મેજરમેન્ટમાં એક એક વાટકો ગોળ અને ખાંડ લીધા છે। ખાટા અથાણામાં વપરાતો મેથીઓ સાંભાર લીધો છે, ધાણાના કુરિયા લીધા છે અને કાશ્મીરી લાલ મરચું લીધું છે। આમાંથી આપણે જોઈએ તેટલો ઉપયોગમાં લેશું। હવે આપણે ગોળને એક બાઉલમાં લઈ લેશું અને ખાંડને પણ બાઉલમાં લઈ લેવાની છે। હવે આપણે રેગ્યુલર ચમચીના માપથી 2 ચમચી ધાણાના કુરિયા એડ કરશું અને તે જ ચમચીના મેજરમેન્ટથી આપણે 3 ચમચી મેથીઓ સાંભાર મસાલો એડ કરશું અને આશરે 1 થી 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું। आ बधी सामग्रीने आपणे सारी रीते मिक्स करी देशुं। हवे एक पेन में आपणे 4 થી 5 चमची तेल गरम करीने राख्युं हतुं तेमां आपणे अर्धी चमची हींग एड करी देशुं अने आ तेलने थोडुं ठंडु थवा देशुं। त्यारबाद आपणे आ मसालामां एड करवानुं छे। कुकरमां 5 થી 6 विसल थई गई छे अने तेनुं प्रेशर ऑटोमेटिक रिलीज थई गयुं छे। त्यारबाद आपणे कुकर खोलीने લીંબુ चेक करी लेशुं। तो લીંબુ આપણે એકદમ સરસ બફાઈ ગયા છે। આ રીતે પ્રેસ કરી તો એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે। હવે આપણે કુકરમાંથી વાસણને બહાર કાઢી લેશું અને લીંબુમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે અને લીંબુને ઠંડુ કરવા માટે આપણે એક પ્લેટમાં કાઢી લેશું। આ રીતે પ્લેટમાં કાઢીને તેનું પાણી આપણે નિતારી લેવાનું છે। પાણીનો ઉપયોગ આપણે અથાણામાં બિલકુલ નથી કરવાનો। તો આ રીતે સ્ટ્રેનરની મદદથી આપણે બધું પાણી ગાળી લેશું। आ पाणीनो उपयोग तमे पीतळना वासण धोवामां उपयोगमां लई शको छो। हवे आ લીંબુ प्रोपर ठंडा थई जाय त्यारबाद तेने आपणे અથાણામાં उपयोगमां लेशुं। तो आपणे मिक्स करेला मसालामां ठंडा करेला લીંબુ एड करी देशुं अने तेने पण सारी रीते मिक्स करी लेशुं। हवे आपणे तेल गरम करीने राख्युं हतुं ते पण सरस ठंडु थई गयुं छे। तेमांथी 1 થી 2 चमची आपणे तेल एड करी देशुं अने तेने पण અથાણામાં सारी रीते मिक्स करी देशुं। तो આપણે લીંબુનું અથાણું બનીને તૈયાર છે। આ લીંબુના અથાણાને તમે 3 થી 4 દિવસ આ રીતે ઢાંકીને રાખી દેવાનું। તેમાં 1 થી 2 કલાકે તેને સારી રીતે હલાવતું રહેવાનું છે। તો આપણે 3 થી 4 દિવસમાં અથાણામાં સરસ ખાંડ ઓગળી ગઈ છે અને આપણું લીંબુનું અથાણું બનીને તૈયાર છે। હવે આ બનેલા અથાણાને આપણે કાચના કન્ટેનરમાં ભરી લેશું અને તેને મહિનાઓ સુધી ફ્રીઝ વગર પણ બહાર રાખીને ખાઈ શકાય છે। तो फ्रेंड्स, तमने आ खाटું મીઠું અને ચટપટું લીંબુના અથાણાની રેસીपी सारी लागी હોય तो एकवार ચોક્કસથી ट्राय करजो ने तमारा अनुभव મને कॉमेंट बॉक्स में जरूरथी शेर करजो અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। બાય બાય फ्रेंड्स, ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। तो फ्रेंड्स, तमने मारी रेसीपी पसंद आवती होय तो चेनल ने लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो और बाजू में बेल आइकन ने प्रेस करजो जेथी मारा आवता विडियो नोटिफिकेशन तमने सौथी पहेला मळे। बाय बाय फ्रेंड्स।